સમગ્ર કોઈલવાડ પંથકમાં રક્ષાબંધન બળેવ અને નાળિયેરી પૂનમના ત્રિવિધ પર્વોની ઉમંગ ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. ભાઈ બહેનના નિસ્વાર્થ પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનના પર્વે બહેને પોતાના વાલસોયા ભાઈના જમણા કાંડે રક્ષારૂપી રાખડી બાંધી ભાઈના દીર્ઘાયુષ્યની કામના કરી હતી. આજના દિવસે ભાઈએ પણ પોતાની યથાશક્તિ મુજબ બહેનને ભેટ સોગાદો આપી હતી. ભાવનગર જિલ્લા જેલમાં પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ હતી. જેલમાં કેદી તરીકે રહેલા ભાઈઓને તેઓની બહેનો દ્વારા રક્ષારૂપી રાખડી બાંધવામાં આવી હતી. દેવો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે નૂતન યજ્ઞોપવિત ધારણ કરી બળેવના પર્વની ઉજવણી કરાઈ હતી. શહેરમાં આવેલ બ્રહ્મ સમાજની વિવિધ વાડીઓ ખાતે સમૂહમાં જનોય બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે ભૂદેવોએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી. हाथ जोड़िए भगवान ने प्रार्थना करो. अद्भ्यः संकृतन मर्त्यस्य देवत्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तमा नमः स्वाहाय सुधाय नित्यमेव नमो नमः दयायां पितृरूपेण स्वयमेव जनार्दनं यज्ञमयोजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न देहना. નાળિયેરી પૂનમના પર્વે સાગર ખેડૂઓ દ્વારા દરિયાદેવનું પૂજન કરી પોતાના ધંધા રોજગારનો પ્રારંભ કરાયો હતો.
નાળિયેરી પૂનમના પર્વે જૂના બંદર અને કેબલ સ્ટીલ બ્રિજ ખાતે મેળાનું આયોજન કરાયું હતું. નાળિયેરી પૂનમના પર્વે યોજાયેલ મેળામાં આબાલ વૃદ્ધ સૌ કોઈ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.